સુરત જિલ્લાના વિવિધ તાલુકા તેમજ જિલ્લા પંચાયતો અને નગરપાલિકાને ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવા પામ્યા છે। રવિવારના રોજ મતદાન થનાર છે તે સુરત જિલ્લાના બારડોલી પંથકમાં વિવિધ બૂથ ઉપર ફરજ બજાવનારા અધિકારીઓની ફાળવણી કરી વહીવટી તંત્ર દ્વારા અંતિમ ઓપ આપવામાં આવ્યો છે। રાજ્યની સાથે સુરત જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો ઉપર તેમજ 9 તાલુકા પંચાયતમાં મતદાન થનાર છે। સાથે સાથ બારડોલી, કડોદરા અને માંડવી નગરપાલિકામાં પણ મતદાન થનાર છે, જેની પૂર્વ તૈયારી જિલ્લાના વડા મથક બારડોલી ખાતેથી તાલુકા મથકના અધિકારીઓની હાજરીમાં શરૂ કરી દેવામાં આવી હતી। વાત કરીએ તો બારડોલી નગરપાલિકા અને બારડોલી પાલિકા ચૂંટણી માટે 49 બૂથ છે, જેમાં 81 જેટલો પોલીસ સ્ટાફ મૂકવામાં આવ્યો છે, જેને પ્રિસાઇડિંગ ઓફિસર અને સ્ટાફની આજે નિમણૂક કરાઈ બૂથ ઉપર ફરજ બજાવનારા અધિકારીઓને EVM મશીન સાથે જે તે વિસ્તારોની જવાબદારી સોંપી દેવામાં આવી હતી। નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 બારડોલી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત 28 તારીખ જે આવતીકાલે જે મતદાન દિવસ છે તે અંતર્ગત મતદાન બૂથ ઉપર આજ રોજ BABS ખાતેથી સ્ટાફ રવાનગી થયેલ છે। EVM સાથે લોકો આજે બૂથ સેટઅપ કરશે, આવતીકાલે મતદાન થશે, એના અનુરૂપ તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને આવતીકાલે તમામ મતદાનનો લાભ લે એવું નમ્ર અનુરોધ છે। બારડોલી નગરની 36 બેઠકો માટે 50,000થી વધુ મતદારો મતદાન કરનાર છે। ત્યારે તાલુકાની વાત કરીએ તો 22 બેઠકોમાંથી બેઠક બિનહરીફ થતાં 21 બેઠકના 134 બૂથ ઉપર મતદાન થવાનું છે। 234 જેટલા EVM પણ રાખવામાં આવ્યા છે, જે બારડોલીના BABS શાળા ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમની જિલ્લા કલેક્ટર પણ મુલાકાત લીધી હતી અને ચૂંટણી તૈયારીનું નિરીક્ષણ પણ કર્યું હતું। યાસિર કાગજી, T10 ન્યૂઝ, બારડોલી।